કેવી શાંતિથી સૂતી છે. કઈ ચિંતા છે? ચિંતા કરવા માટે આપણે છીએ ને. હા. આવી શાંતિથી ઊંઘ તો મને પણ નથી આવતી ચાંદની. સિરિયસલી હવે છે ને હવે હદ થઈ છે. મને તો ડર લાગે છે આની કોઈ મેજર પ્રોબ્લેમ તો નહીં હોય ને. વારે વારે આ ચક્કર થઈ પડી જાય છે. તને એને જોઈને લાગે છે કે એને કઈ પણ મેજર પ્રોબ્લેમ હશે? એને શું પ્રોબ્લેમ હોય? સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, અને આપણે ના હોય ત્યારે કોને ખબર ફ્રૂટ્સ ખાધી હોય? એને કઈ ન હોય. તું ખોટે ખોટી ચિંતા કરે છે. એની કોઈ ચિંતા ના કર, સમજી? ભાઈ પણ નથી. એ આવશે અને આવી રીતે આને જોશે તો એને તો એવું થશે ને કે આપણે આનું ધ્યાન નથી રાખતા. જો ચાંદની, એ ચિંતા તો મને પણ છે, કારણ કે આજે સાંજે જ આવે છે. હવે આ બોજને આપણી માથે નાખીને ગયો છે તો હવે આપણે સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. જો હું કહું એ કર. એને છે ને તું દવાખાને લઈ જા અને કંઈક દવા અપાવી દે. આ ચક્કર અને અંધારા અને આ બેભાન બધું બંધ થાય ને તો કંઈક જવાબ તો આપી શકીએ આપણે. અને હું શું કામ દવાખાને લઈ જાઉં? મને આમ પણ એ નથી ગમતી, તને ખબર તો છે. જો ચાંદની, મને ખબર છે તને મને પણ નથી ગમતી, પણ જો આપણે શાંતિથી કામ કરવું પડશે. અને હું એટલા માટે કહું છું કે તમે આમ તો તમે બે સરખી એજના રહ્યા ને તો શું એકબીજાની કંપની તમને મળે ને એટલે. અને તને તો ખબર જ છે ને કે એને મારી સામે કેટલી ચીડ છે. તમને પણ ખબર છે ને કે એની કંપની કરતા મને તમારે. જો ચાંદની, મને ખબર છે, પણ અત્યારે આપણે બહુ ધ્યાન રાખીને કામ કરવું પડશે. આપણે એને સાજી કરવી પડશે. દર્પણ આવે એ પહેલા આમ ન પડી જશે ને તો મને લાગે છે મારી જ ચૂકી થઈ જશે. અને હા, ભૂલમાં પણ એક વસ્તુ યાદ રાખજે, ઘરમાં જે કાંઈ પણ થાય છે ને એની વાતની ખબર તારા પપ્પાને ના પડવી જોઈએ. જો તારા પપ્પાને આ વાતની ખબર પડી ને તો હું અહીંયા કેવી રીતે આવી? ઓ માય ગોડ! હવે એમ કહેશે કે હું કોણ છું, હું તમે ક્યાં કોણ છો? છું? હા મહારાણી, નાટક કરવાનું બંધ કરો. આ તમારું જ ઘર છે, આ તમારો જ સોફો છે. યાદ આવ્યું? મમ્મી, હું કોઈ મજાક નથી કરતી કે કોઈ નાટક નથી કરતી. હું તો માર્કેટમાં ગઈ હતી વસ્તુ લેવા માટે ને ખબર નહીં શું થઈ ગયું. હું કહું ને શું થઈ ગયું. તું માર્કેટમાં ગઈ હતી વસ્તુ લેવા. તને વિચાર આવ્યો કે ઘરે તો મારું કોઈ નથી. દર્પણે સવારથી સાંજ ઓફિસે હોય છે, મારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. તન્વી ને ચાંદની આખો દિવસ મને ટોર્ચર કરે છે, તો કેમ નહીં હું રસ્તા ઉપર બેભાન થઈને સૂઈ જાઉં અને લોકોની સિમ્પથી મેળવું? મમ્મી, હું એવું કઈ નથી વિચારતી. હું એવું શું કામ કરું કે આપણા ઘરની આબરૂ ઉપર સવાલ આવે? ઓહ, આબરૂની વાત પણ કરે છે તો કોણ? જેને આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. પણ મમ્મી, મેં જાણી જોઈને તો નથી કર્યું ને જે કર્યું એ. મને તો ખ્યાલ નથી કે હું ત્યાં કેવી રીતે શું થયું, મને કઈ ખબર જ નથી. અને આ એક બે દિવસથી નહીં, છેલ્લા ઘણા ટાઈમથી મારી સાથે થાય છે. મને પોતાને નથી સમજાતું કે આ બધું શું થાય છે. જોની સ્ક્રિપ્ટ તે બહુ સારી લખી છે, પણ સાચું કહું ને તો તને સ્ક્રિપ્ટને એક્સપ્લેન કરતા જ નથી આવડતી. જો તને છે ને આ વસ્તુ ઘણા ટાઈમથી થાય છે. આ પહેલી વાર તો અમારા માટે થયું નથી. ચક્કર આવે, બેભાન થઈ જાય અને પરના પર પુરુષો તને અહીંયા સોફા ઉપર સુવડાવીને જતા રહીએ. બાર શેરીમાં, સમાજમાં મારું નાક શું રહેશે? મમ્મી, કાંઈ પણ કહેશો ને એ સમાન થશે, પણ મહેરબાની કરીને મારા ચરિત્ર ઉપર વાત ન કરો. ચરિત્ર કોને ખબર
કે તારા મા બાપ મરી ગયા હતા કે પછી તારા મામા મામી તરીકે અનાથ આશ્રમમાંથી લાવ્યા હતા? કોને ખબર કોનું લોહી થઈશ તું? ચરિત્રની વાત કરે છે. મમ્મી, આવા શબ્દ બોલતા પહેલા જરા એક મિનિટ એ વિચારવું આવે કે સામેવાળા માણસો પર શું વીતે છે, કે એ શું વિચારશે, કે એના ઉપર આ વાતનો શું અસર થશે. જો જ્યારે રસ્તા ઉપર બેભાન થઈ અને પડી જાસ ને ત્યારે તને વિચાર નથી આવતો કે રસ્તા ઉપરનો ગમે એ થર્ડ ક્લાસ પુરુષ તને ઉપાડીને અહીંયા મૂકવા આવશે તો અમે શું વિચારશું? પણ મમ્મી, આ બધું હું જાણી જોઈને થોડી કરું છું. હું તમને કઈ કઈને થાકી ગઈ કે મારો એવો કોઈ ઈરાદો નથી કે હું આવું કઈ કરું, પણ મને ખબર જ નથી પડતી. ક્યારેક ક્યારેક ઘરમાં કામ કરતા કરતા ચક્કર આવી જઈને પડી જાઉં છું. ઘણી વખત માર્કેટમાં જઈને ચક્કર આવી પડી જાઉં છું. ખબર નહીં આજકાલ મારી સાથે શું થાય છે. પણ આટલું ખાવા પીવા છતાં ચક્કર આવે કેમ? મને તો એ નથી સમજાતું. જો ચાંદની એમાં એવું હોય કે ઘરમાં જ્યારે તમે કાજુ બદામ મોંઘા મોંઘા ફ્રૂટ્સ એ બધું ખાવા મોડું મોડું મળ્યું હોય ને ત્યારે આ બધું થાય. આટલું ખાઈ પીવે છે, નથી આપણા ઘરમાં એટલું કામ હોતું તો પણ મહારાણીને ચક્કર આવે છે. તમને મને શું લાગે છે મારા મામાની ઘરે કોઈ દિવસ મને ખાવા નહોતું મળતું કે ફ્રૂટ્સ કે કાજુ બદામ નહોતા મળતા? મારા મામા મામીએ મારી બહુ સારી રીતે મને મોટી કરી છે, મારી પરવરિશ કરી છે. તમને એવું બોલવાનો કોઈ જરૂર નથી કે મારા મામા મમ્મીએ મને કંઈ ખવડાવ્યું પીવડાવ્યું નથી, કે અહીંયા આવીને મેં બધું જોયું છે. ઓહો ચાંદની, બાકડને તો મોં આવી ગયું. હા, હું તો ડરી ગઈ. હકની વાત મારી સામે નહીં કરવાની અમ્મી. આ ઘર મારું છે. આ ઘરની અંદર જે હું કહીશ એ જ થશે. આપણને મોં નથી આવ્યા મમ્મી. એક સહન શક્તિની લિમિટ હોય. એક માણસ છે ને એક હદ સુધી જ સહન કરી શકે. અત્યાર સુધી હું બધું સહન કરતી હતી. તમે બોલો, તમે મારી ઉપર હાથ ઉપાડો, તમે મારા મામા મામીને કહી દો, મારા મમ્મી પપ્પાને કહી દો, હું અનાથ છું એવું કહી દો. મારાથી બધી વસ્તુ સહન થાય, પણ તમે આજે જે ચરિત્ર ઉપર વાત કરી છે ને મમ્મી, એ વસ્તુ સહન ના થાય. તો અમી, જે તું આવી રીતે આવે છે ને એ અમારાથી પણ સહન નથી થતું. હા, અને જો એવું જ હોય ને કે તને રોડ પર ચક્કર આવી જતા હોય તો રિક્ષા કેમ નથી કરી લેતી? ઘરના આંગણે સુધી મૂકવા આવે જ છે ને. ભગવાન સાક્ષી છે, અત્યાર સુધીમાં મેં તમારા દીકરા સિવાય કોઈ સામે ઊંચું ઉપાડીને નથી જોયું કે નથી કોઈને બોલાવ્યા. તેમ છતાં જો તમે મારી ઉપર આવી રીતે વાત કરતા હોય ને તો આ તમારી માણસાઈ ન કહેવાય. માણસાઈની વાત મારી સામે નહીં કરવાની. તમે એક સ્ત્રી જ છો ને, એક સ્ત્રી થઈને સ્ત્રીને નહીં સમજો. જો એક સ્ત્રી થઈને એક સ્ત્રીને સમજવાની વાત તો તું દૂર રહેવા દે. પહેલી વસ્તુ તો તું ખાલી તમે જ શીખી જાણે કે આ ઘરમાં કેવી રીતે રહેવું છે તો એ ઘણું છે. પહેલા પરફેક્ટ બનતા તો શીખ. અમારી લાઈફસ્ટાઈલ, અમે કેમ રહીએ છીએ, કેમ ખાઈએ છીએ, કેમ બોલીએ છીએ, અને તો એ પણ નથી આવડતું. એ બધું કરવાથી તમે લોકો મને તમારા ફેમિલીમાં ગણી લેશો. એ તો જોવાશે. એટલા માટે મને ખ્યાલ જ છે કે હું મને જે બનતી નથી હોતી. પહેલા દિવસથી જ્યારથી હું આવી છું ને ત્યારથી તમે બંને, ઇવન મેં ચાંદની બેનને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તમે મારા મોટા બેન જેવા છો, તમે મને સમજો, તમે મમ્મીને સમજાવો. તમને સમજાવવાનું તો દૂર રહ્યું, એ મારા નણંદ બનીને નથી સમજી શકતા. અવની, મેં એને ત્યારે જ કહી દીધું કે મને એનાથી કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી, પણ એ મને ગમતી જ નથી. આ તો ભાઈની વાઈફ છે ને એટલે મારે એની સાથે રહેવું પડે છે. તો એમાં ખોટું શું છે? મને પણ તું નથી ગમતી. તને ખબર છે મારે કેવી છોકરી જોતી હતી દર્પણ માટે? જે ફેશનેબલ હોય, જેની લાઈફસ્ટાઈલ હાઈફાઈ હોય. પણ તું તો આખો દિવસ સાડીમાં રહ્યો, એ પણ કેવી. નાના મોઢે મોટી વાત બોલાય નહીં.
પણ આજે એક લિમિટ આવી ને, એટલે બોલું છું. ચાંદની બેન કદાચ આ વસ્તુ ફીલ ન કરી શકે, કારણ કે એમને લગાવ હોય કે નહીં મને નથી ખબર. પણ જો એના અત્યારે પોતાના મમ્મી જીવતા હોત ને, તો અત્યારે બે ઝપટ મારીને એને બેસાડી દીધો હોત. અવની, હવે આ વાત કરીને તું મને ગુસ્સો અપાવસ. ગુસ્સો અપાવવાની તો વાત દૂર રહી. હવે તો હું તૂટી ગઈ છું, થાકી ગઈ છું. કેટલું સહન કરું, કેટલું સમજાવવાની કોશિશ કરું. એક હદ એક લિમિટ કોઈ પણ માણસની હોય. હવે એ હદ મારી આવી ગઈ છે. ઘરમાં જ્યારે મસોતું હોય ને, એ મસોતા તરીકે જ યુઝ કરાય. જ્યારે ફાટી જાય ને તો એને ફેંકી દેવું બહુ સારું, સમજી? અને રહી વાત મારા મમ્મીની, તો એના પ્રત્યે મને લગાવ હતો જ, પણ આ તનુ એ બી મારા મોમ જેવા જ છે. મારી મમ્મી હોત ને તો એ પણ મને આવી જ રીતે રાખત, જેવી રીતે મને આ રાખે. બરાબર છે. સમય ગયે બધાને બધી ખબર પડી જશે કે કોણ શું છે ને કેટલામાં છે. એટલે તારો ત્યારે પસ્તાવાનો પાર નહીં હોય. ઓકે, તો જાની, અવની તો હવે આપણા બેને ચડાવવાનું કામ કરે છે. એમાં જ એની ફાયદો છે ને એનો, કે જો આપણા બેને વચ્ચે ઝઘડો થાય તો એમાં ફાયદો કોને? એને જ છે ને. હા, અવનીને, બીજા કોને? મારે આ ઘરમાં ખાલી શાંતિ જોઈએ છે. મારે મારો એક પરિવાર જોઈએ છે, જેમાં મારા સાસુ હોય, મારા સસરા હોય, મારી નણંદ હોય, મારો હસબન્ડ હોય. અને કાલ સવારે આપણા ઘરમાં નાનું એવું ટાબરિયું હોય. બસ મારું આ નાનું એવું સપનું છે. આનાથી વધારે મારે રૂપિયા પૈસા કાંઈ નથી જોતું. તારે ઘરમાં શાંતિ જોઈતી હોય ને, આ તારા ડેલી શોપ બંધ કરી દે ને, તો અડધી શાંતિ તો એમાં જ થઈ જશે આપણા ઘરમાં. ઉઠીને તરત પેલા આરતીની ટકોરી સાંભળવાની, અને જેવા નીચે આવો ને એટલે એનું રોવા ધોવાના નાટક. કોઈ મારા ફ્રેન્ડ્સને કેવું હોય ને કે આ મારી ભાભી છે, તો મને શરમ આવે છે કેતા કે કેવી રીતે કેવું. સિરિયસલી હવે તો હદ થઈ ગઈ છે. જલ્દી તારા પપ્પા આવે ને, મારે જ હવે કંઈક ફેસ કરવાનું છે. એક દીકરી જ્યારે સાસરે જાય ને, ત્યારે એને ખ્યાલ આવે કે શું પરિવાર છે, શું દુનિયાદારી છે, શું કુટુંબ છે. તમે હજી માવતર છો એટલે તમને ખ્યાલ નહીં આવે. એક વખત સાસરે જાશો ને પછી ખબર પડશે કે જવાબદારી શું છે. તું સાસરે જઈશ ને તો હું તારી જેમ નહીં રહું, એટલે કોઈને મારાથી પ્રોબ્લેમ નહીં થાય. અવની, સાસરે તો હું પણ છું, પણ આખા ઘરની જવાબદારી એકલી નિભાવું છું, સમજી? બરાબર છે. અને ચાંદનીને તો અમે એવા ઘરે મોકલશું જ્યાં એને પાણીનો ગ્લાસ પણ ન ઉપાડવો પડે, સમજી? હા, કારણ કે સંબંધ હંમેશા સરખા લોકો સાથે જ થાય. માણસાઈ જેવું કંઈ નથી હોતું દુનિયામાં. માણસાઈની કિંમત હવે આ દુનિયામાં નથી. પૈસા છે તો બધું છે. સાચી વાત છે. પૈસા છે તો બધું છે. મારા મમ્મી પપ્પા એનો એક સ્ટેટસ હોય તો આજે આ છોકરી તમારી નજરમાં બહુ સારી હોત ને. બહુ સાચી વાત કરી. હા, તો સાચે જ હવે તમે એક્સેપ્ટ કરી લે. ક્યારેક એવું લાગે કે ઘરમાં હવે કોઈને સમજાવવાનો કોઈ મતલબ જ નથી. બસ થઈ ગયું છે. કઈ બોલીને કઈ ફાયદો નથી. તો તું પોતે સમજી જા. અમને શું કામ સમજાવવા ટ્રાય કરે છે? હવે કોઈને નથી સમજાવવાનું. સારું, જો ડેલી શોપ તો બંધ થશે. હવે મારાથી અહીંયા નથી રહેવાતું. હું બહાર જાઉં છું મારી ફ્રેન્ડ સાથે, ઓકે? અને તું મને દવા કંઈક આપી દેજે. કા દવાખાને લઈ જાજે, ઠીક છે? દવાખાને નથી લઈ જાવી, મારી પાસે દવા પડી છે. એનાથી એની ચક્કર ને નબળાઈ જે હશે ને એ બધું દૂર થઈ જશે. હું એને આપી દઉં છું. આપી દેજે. તમે દવા ટેન્શન ના કરશો. ઓકે, તારી જવાબદારી દવા. હા. ઓકે? હા. સારું, ચલો હું જાઉં છું, ઓકે? હા પ્રતીકભાઈ, મને ખ્યાલ છે મારે તમને ડોક્યુમેન્ટ્સ દેવાના છે. અરે હા, એક કામ કરો, અત્યારે હું તમને ઈમેલ કરી દઉં છું અને કાલ સુધીમાં હું તમને હાર્ડ કોપી આપી દઈશ. હા, ઓકે ઓકે. હા
અવની, આ શેની દવા છે? શું થયું છે તને? તે મને કીધું કેમ નહીં કે તારી તબિયત ઠીક નથી? જો મને તારી આ જ વાત નથી ગમતી. હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે તું તારો ખ્યાલ જ નથી રાખતી. અરે શાંત થઈ જાઓ, શ્વાસ તો લઈ લો. એક સાથે કેટલું બોલશો? પહેલી વાત તો મને કાંઈ નથી થયું, ખાલી મને વીકનેસ હતી અને વીકનેસ ની દવા પીધી છે, મેં બીજી કોઈ દવા નથી પીધી. ઓહ, તો હું બારે ગયો 2 દિવસમાં તો તને વીકનેસ આવી ગઈ. અવની, તું તારું ધ્યાન રાખતી જા. તને કંઈક થઈ જશે તો હું મામા મામીને શું જવાબ આપીશ? અરે શાંત થઈ જાઓ, કહું તો છું ખાલી વીકનેસ છે મને, કોઈ જ એવી વાત નથી. અને બહુ માઇન્ડમાં આવે ને તો એવું વિચારી લેજો કે તમે 2 દિવસ બહાર ગયા હતા ને તો તમારી યાદમાં જ મને વીકનેસ આવી ગઈ. અચ્છા, પણ એ જે હોય તે, આપણે કાલે હોસ્પિટલ જઈને રિપોર્ટ કરાવતા આવશું. અરે ના દર્પણ, એની કોઈ જ જરૂર નથી. હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું. ના અવની, મેં કીધું ને કે આપણે કાલે જતા આવશું. અરે જરૂર નથી, કહું છું તમને. અવની, મેં એકવાર કહી દીધું ને બસ, હવે મારે આગળ કાંઈ નથી સાંભળવું. હર વખતે તમારી આ જ વસ્તુ હોય, તમારી જીત પાસે મારે હારવું જ પડે. હા, કારણ કે આ તારા સારા માટે કહું છું. હા હા, મને ખ્યાલ છે મારા સારા માટે કહું છું, પણ ખાલી ખોટું હોસ્પિટલે જાશો એટલી તકલીફ થશે અને તમારી ઓફિસ પડશે. તમને ખ્યાલ છે ને તમારે કેટલું બધું કામ હોય છે. અવની, મારા માટે ઓફિસ પહેલા નથી, મારા માટે તું પહેલા છો. અરે બસ. હા હા, હવે તમે જેમ કહો એમ. બીજું શું, તમારાથી આજ દિવસ સુધી કોઈ દિવસ હું જીતી છું? હા, એ તો થવાનું જ નથી. અને હા, કાલે તું રેડી રહેજે. આપણે હોસ્પિટલ ગયા પછી આપણે મામા મામીને પણ મળવા જાશું. સાચે? હા. આપણે મામા મામીને મળવા જાશું. તમને ખ્યાલ છે કેટલો ટાઈમ થઈ ગયો હું મામા મામીને મળી જ નથી. વચ્ચે થોડા ટાઈમ પહેલા મામીની તબિયત પણ ખૂબ ખરાબ હતી, પણ જઈ ન શકી. એટલે મને ઘણા ટાઈમથી એવું થતું હતું કે એક વખત મામા મામીને ત્યાં જઈ આવી, પણ તમારે ઓફિસના વર્ક અને મીટિંગ્સ બધું હોય ને, એટલે મને એમ થયું કે તમને ક્યાં મારે ડિસ્ટર્બ કરવા, એટલા માટે મેં નહોતું કીધું તમને. મને ખ્યાલ છે અવની, હું જોઉં છું ઘણા ટાઈમથી તને મામા મામીને મળવાની યાદ આવે છે, પરંતુ મારા કામ અને મીટિંગ્સમાંથી જ ફ્રી નથી થતો કે તું મને કહી નથી શકતી. પણ તમારે મને આવી કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. હું સમજુ છું તમને, તમારા કામને. તમે સામેથી જ કીધું ને તમને ટાઈમ મળ્યો એટલે કે આપણે મામા મામીને મળી આવીએ. તો ઠીક છે, હવે બધી વાત કાલે. અત્યારે તું સૂઈ જા, તને સારું નથી ને, અને ત્યાંથી આપણે મામાને મળતા બનાવશું. અરે મને સારું જ છે. હવે તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપો કે મને નહીં સારું નહીં છે? નહીં નહીં, આપણે જો મામાને મળવા જવું હોય તો હોસ્પિટલ તો પહેલા જવું જ પડશે. એ જ શરતે આપણે મામાને મળશું. બોલ. અરે હા હા, તમે જેમ કહો ને એમ. તમે મને એમ કહેશો ને કે તારે આ નથી જમવાનું તો એમ નહીં જમવું. તમે જેમ કહેશો ને એમ જ કરીશ. પણ મામા મામીને મારે મળવું છે. તમને ખ્યાલ છે કેટલા ટાઈમથી નથી મળ્યું, અને મને એવું લાગે છે કે એક્સાઇટમેન્ટમાં મને તો આજે રાત્રે ઊંઘ જ નથી નહીં આવવાની. નહીં નહીં, સૂઈ તો જવાનું જ છે. તારી તબિયત સારી નથી, તું ધ્યાન કેમ નથી રાખતી અવની? હું મારું ધ્યાન રાખીશ. હવે તમે ચિંતા કરવાનું બંધ કરશો? ઠીક છે. ચલો હવે તમે સુઈ જાઓ અને હું સુઈ જાઉં છું. સવારે વહેલું ઉઠવું છે અને મામા મામીને મળવા જવું છે. હા, મને પણ ટ્રાવેલિંગનો ખૂબ થાક લાગ્યો છે. હા, તમે પણ થાક્યા છો. અવની, મેં તને કેટલો પ્રેમ કર્યો, કેટલો ટ્રસ્ટ કર્યો તારી ઉપર, અને તે આ ટ્રસ્ટનો, પ્રેમનો આ પરિણામ આપ્યું. પણ દર્પણ, તમે મારી વાત તો સમજવાની કોશિશ કરો. મેં એવું કાંઈ નથી કર્યું, નથી તમારો ટ્રસ્ટ તોડ્યો. તો આ દવા શેની દવા લેતી હતી તું? એ દવા મને ચક્કર આવી ગયા હતા અને હું પડી ગઈ હતી ને, ત્યારે મને આપવામાં આવી હતી. મને પણ એ વસ્તુની ખ્યાલ જ નહોતો કે પ્રેગ્નન્સી રોકવા માટેની દવા છે. સાચે? એટલે તારું કેવું એમ છે કે આ દવા તને મારી માં, મારી બેન દેતા હતા એમ? અરે હું તમને ક્યારની એ જ તો સમજાવવાની કોશિશ કરું છું.
કે આ દવા હું નથી લેતી. હું શું કામ એવું કરું? હું શું કામ આપણે આવનારા બાળકને આ દુનિયામાં ન આવવા દઉં? તમે મારી પરિસ્થિતિ તો સમજવાની કોશિશ કરો. મને ચાંદની બેને જ આ દવા આપી હતી જ્યારે મને ચક્કર આવ્યા ને હું પડી ગઈ ને ત્યારે. અવની પ્લીઝ, મારી બેન અને મારી મમ્મી ઉપર આરોપ મૂકવાના તું બંધ કર. તારી ભૂલના પોટલા તું બીજાની માથે ના ઠોક પ્લીઝ. પણ હું એવી કોઈ વાત કહેવા જ નથી માંગતી. હું મારી ભૂલ કોઈ ઉપર થોપવા નથી માંગતી, કારણ કે મારી ભૂલ છે જ નહીં અહીંયા દર્પણ. તો કોની ભૂલ છે? મારી ભૂલ છે, મમ્મીની ભૂલ છે, મારા બેનની ભૂલ છે. તમે તમારા બેનના અને તમારા મમ્મીના આટલા ગુણગાન ગાઓ છો ને તો તમારે જોવું જોઈતું હતું કે તમે જે દિવસે નથી હોતા, તમે આખો દિવસ ઘરમાં નથી હોતા. સહન હું કરું છું, તમે નથી કરતા. શેનું સહન કરસ? તારું આટલું ધ્યાન રાખે છે, તને બેટા બેટા કહીને બોલાવે છે. કોઈ મારું ધ્યાન નથી રાખતું આ ઘરમાં. મારી એક કામવાળાની હેસિયત છે આ ઘરમાં. તમને સમજાઈ ગયું? અવની પ્લીઝ, મને ખબર છે કે મમ્મીના પ્રત્યે તને કેટલું માન છે અને મમ્મી પણ તને દીકરીની જેમ રાખે છે, પપ્પા પણ તને દીકરીની જેમ રાખે છે. હું માનું છું પપ્પા મને દીકરીની જેમ રાખે છે, મને કોઈ ના નથી એ વાતમાં. અને રહી વાત મમ્મીની, તો આ તમારી નવી માં છે ને એના કરતાં તો તમારી માં ન હોય. અવની, તને ખબર છે કે હું મારા મમ્મી વિશે એક શબ્દ પણ નહીં સાંભળવા માંગુ છું. હા, ન જ સાંભળવા માંગો ને, કારણ કે રિયાલિટી શું છે એ તમને ખ્યાલ જ નથી. જો તમને ખ્યાલ હોત ને તો તમે આ વસ્તુ અત્યારે ના કરત મારી સાથે. શું છે રિયાલિટી? બોલ. તમારી માં અને તમારી બેન મને એક કામવાળીની ગણતરીએ રાખે છે આ ઘરમાં. આ આખો દિવસ એક જ મેણા ખાવાના માટે. હું અનાજ છું, મારે મમ્મી પપ્પા નથી, હું કર્યાવર નથી લઈ આવી. આ બધું સાંભળવા માટે નથી આવી. હું ખાલી ને ખાલી એ બધું એટલે સાંભળતી હતી તમારા માટે, તમારા પ્રેમ માટે, આપણા બંને માટે. પણ મને એવું થાય છે કે અત્યાર સુધી મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. વાહ, બાના દેવાનું બંધ કર પ્લીઝ. તારે એક ને એક વાત કરિયાણું, આ ફલાણું ઢીકણું બહુ સાંભળ્યું મેં. હું છે ને હવે આ તમારા બધાથી ત્રાસી ગઈ છું. મને માફ કરો. વાહ, સરસ. આ જ સાંભળવાનું બાકી હતું ને? થાકી ગઈ છું. અરે તું એક સ્ત્રી છો એ તો વિચાર. તે પ્રેગ્નન્સી રોકવાની દવા લીધી? અરે મેં નથી લીધી. કેટલી વાર કહું? એક વાર નહીં 10 વાર કહું. મેં નથી લીધી. મને એ ટેબ્લેટ આપવામાં આવી છે. અને બીજી વાત એ કે જ્યારથી મને આ ચક્કર ને એ બધું આવવાના ચાલુ થયા ને, એ એમને એમ નથી થયા. મને રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવડાવવામાં આવે છે અને એ દૂધના લીધે મને ચક્કર આવે છે. તો તું નાની છોકરી છો, તને ખબર ના પડે? મને એવું કહેવામાં આવે છે કે દર્પણે કીધું છે કે મારે એ દૂધ પીવાનું છે. તો તે મારી સાથે કોઈ વાર વાત કરી? આપણે રાત્રે વાત કરતા હોય ત્યારે તે મને કોઈ વાર વાત કરી આવી છે? શું કામ વાત કરું? મારે તમને એ પૂછવાનું કે તમે મારી કેર કરવા માટે ચાંદની બેન સાથે દૂધ મોકલાવ્યું હતું, મારે એ તમને કહેવાનું. આવી નાની નાની વાત તમને કહું તો ત્યારે તો તમને ઇરિટેશન થશે કે મારી વાઈફ હવે મને આવી વાત કહે છે. મેં તને ક્યારે એવું કર્યું છે? જ્યારે તને બીજા લોકો અનાથ કહીને ચીડવે છે ત્યારે હું જ તને કહું છું કે અનાથ ન શબ્દ વાપર. હા, હવે તમે જ બાકી રહી ગયા છો એ વસ્તુ કહેવામાં. હવે તમે જ બાકી રહી ગયા છો. કહી દો એટલે પતે. મારાથી આ બિલકુલ સહન નહીં થાય. મારી આ સૌથી મોટી ભૂલ છે કે મેં તારી સાથે લગ્ન કર્યા. વાહ, તો તમારી આજ ભૂલને સુધારી લ્યો. હજી ટાઈમ નથી ગયો. સુધારી શકો છો તમારી ભૂલને. તમે ફ્રી છો મારી સાઈડથી. મારી સાથે વાત કરવી જ બેકાર છે. હું જાઉં છું. આખી જિંદગી મેરે ત્યારથી એક જ વસ્તુ સાંભળું છું, અનાથ. મારો શું વાત છે આમાં? મેં એવું શું કરી દીધું? મારા મમ્મી પપ્પાની જગ્યાએ મને લઈ લીધી હોત. થાકી ગઈ છું હવે આ બધાથી. કોઈ મારો સાથ આપનાર નથી. બસ થઈ ગયું. હવે મારાથી સહન નથી થતું. હા, તમે ચિંતા ના કરો. ઘરની જવાબદારી પણ સંભાળું છું, ઘરમાં બધાનું ધ્યાન પણ રાખું છું. તમે બેફિકર થઈ અને બિઝનેસમાં ધ્યાન આપો. અહીંયા હું છું ને, અહીંયા હું બધું જ સંભાળું છું. ઠીક છે, કઈ વાંધો નહીં, ખાઈ દઈશ. ઓકે, બાય. શું કીધું પપ્પાએ? ક્યારે આવે છે?
આવવામાં તો હજી લેટ થશે, 1 month જેવું થઈ જશે. કહેતા હતા કે બધાનું ધ્યાન રાખજે અને કીધું છે કે મારી યાદી આપજે. તનુ, મને પૈસા આપ ને, જલ્દી મારે જોઈએ છે, મારે થોડું કામ છે personal. ચાંદની, હજી હમણાં જ તો 40,000 આપ્યા હતા. પણ મારે 40,000 નથી જોતા, 30,000 જ જોઈએ છે. જલ્દી આપ ને. અરે પણ ચાંદની, 40,000 હમણાં એટલે 5 દિવસ પહેલા જ આપ્યા હતા. 5 દિવસમાં 40,000 ખતમ કરી નાખ્યા. અને તારી શોપિંગ તો હું કરાવું છું, તો પછી તારે શેના ખર્ચા છે? મારે મારું પર્સનલ કામ ના હોય, મારે બધો હિસાબ આપવાનો હવે તમને. જો ચાંદની, હિસાબ તો આપવો પડે, કારણ કે મારે પણ તારા પપ્પાને હિસાબ આપવાનો હોય ને. અને એવું તે વળી કહ્યું પર્સનલ કામ કે તું મને ના કહી શક. જો તન્વી, હું તને રિસ્પેક્ટ આપું છું, બાકી મારી મમ્મી નથી તું. અને હિસાબ આપવાનો હું તને જરૂરી નથી માનતી, તો હું તને કહું ને એટલા પૈસા તારે મને આપી દેવાના. ચાંદની, તને નથી લાગતું કે તું હવે હદ વટાવે છે? હવે તો તમે વટાવો છો અત્યારે બધો હિસાબ માંગીને. મારે ઉતાવળ છે, મારે જલ્દી પૈસા જોઈએ છે, તો તમે હિસાબ અત્યારે માંગો છો? હિસાબ તો પેલા આગલા પૈસાનો થશે, પછી જ પૈસા મળશે. પૈસા તો મારે અત્યારે જ જોઈએ છે અને હિસાબ તો હું નહીં જ આપું. તો પછી પૈસા પણ નહીં મળે. એ તો હું લઈશ જ. આપીશ તો ને. મને ખબર છે કે પર્સનલ કામ હોય, પણ હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી આપણે બંને ફ્રેન્ડ્સની જેમ રહીએ છીએ. તે મને કોઈ પણ એવી વાત નહોતી કે જે મને ના કીધી હોય. નાનામાં નાની વાત આપણે બંને એકબીજા સાથે શેર કરીએ, અને આજે વળી એવું તે પર્સનલ કામ કે તું મને ના કહી શકે? મારે થોડી મેડિકલ રિક્વાયરમેન્ટ છે, એટલા માટે જોઈએ છે. મેડિકલ રિક્વાયરમેન્ટ છે તો એ તો તું મને કહી જ શકે ને. જો હું ફ્રેન્ડ છું અને સાથે સાથે તારી મોમ પણ છું. એ હું કહી શકું એમ નથી. પ્લીઝ તમે મને અત્યારે પૈસા આપી દો. પૈસા તો નહીં જ મળે ચાંદની. અને બીજી વસ્તુ કે મને આજે તે જે બિહેવિયર કર્યું ને મારી સાથે, એ મને જરા પણ નથી ગમ્યું. તારી પાસેથી મને આવી ઉમ્મીદ નહોતી કે તું મારી સાથે આવી રીતે વર્તન કરીશ. તો મને પણ તમારી પાસેથી આવી ઉમ્મીદ નહોતી કે તમે મારી પાસે હિસાબ માંગશો. હા, મારી ભૂલ કે અત્યાર સુધી મેં તે જેમ માંગ્યા એમ પૈસા આપ્યા અને હિસાબ ન માંગ્યો. પણ મારી પાસે જેટલા પૈસા પડ્યા હતા એમાંથી મેં અડધા પૈસા તને આપી દીધા છે. તો હિસાબ તો મારે જોઈએ ને. કાલે તારા પપ્પા આવે તો એને મારે શું હિસાબ આપવો કે આટલા પૈસા મેં ક્યાં નાખ્યા? એક્સક્યુઝ મી, એ પૈસા તમારા નહોતા, એ મારા પપ્પાના પૈસા છે. ઓકે? અને એ મારા હસબન્ડના પૈસા છે, સમજી? તમને નથી લાગતું કે હવે તમે અવની સાથે રહી રહીને એના જેવા થઈ ગયા છો, મિડલ ક્લાસ? બસ, પહેલા તો એ મિડલ ક્લાસની વાત મારી સામે નહીં કરવાની. અને હું કોઈ મિડલ ક્લાસ નથી. અત્યારે તો તમારું બિહેવિયર એના જેવું જ લાગે છે મને. હા, કારણ કે અત્યારે ઘરની જવાબદાર વ્યક્તિ તરીકે વાત કરું છું. ઓહ, જવાબદાર વ્યક્તિ. હા, બોલી શકે. આ પણ નવી મમ્મી લઈને બોલી શકે. મારે કઈ લપ નથી કરવી. અવની, તું મારા માટે એક ગ્લાસ પાણી લઈને આવ. પણ જાતે પી લે ને. બસ, હવે મારા પર ઓર્ડર પણ જીવવા માંડ્યા તમે. અરે હું એટલા માટે કહું છું કે અવનીની તબિયત ઠીક નથી, એટલે વારે વારે ચક્કર આવે છે, એટલા માટે કહું છું કે જાતે પી લે ને. હવે તમને એની આટલી પરવા ખાવા માંડી. અવની, અવની, અવની. દર્પણ, દર્પણ.
શું વાત છે? જો દર્પણ, અત્યારે જે વાત કરવા હું જઈ રહી છું એ તારા માટે બહુ મોટો ઝટકો હશે. એટલે એમ કે મારે આ વાત કરવી બહુ જરૂરી છે. જો હું આ વાત નહીં કરું ને તો મને નથી લાગતું કે આક્ષાઈ તરીકે એક સ્ત્રી તરીકે સારી કહેવાઉં. જો અવનીને જે કંઈ પણ ચક્કર આવે છે અને જે કંઈ પણ વિવાદ થઈ જાય છે એની પાછળ ચાંદની જવાબદાર છે. શું? હા, ચાંદનીને અવની પસંદ નથી, એટલા માટે ચાંદનીએ અવનીને આ ઘરમાંથી બહાર કાઢવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ એમાં સફળ ન થઈ. એટલા માટે એને બોલો મમ્મી. અવનીનો કોઈ વાંક નથી. ચાંદનીએ અવનીને પ્રેગ્નેન્ટ ન થાય એની દવા આપી છે. ચાંદની, મમ્મી શું બોલે છે? આ વાત સાચી છે? ચાંદની, મારી સામે જો, જવાબ દે મને. હા દર્પણ, સાચી છે આ વાત. હળદર વાળા દૂધમાં ચાંદની એ જ દવા મેળવીને આપતી. અવનીએ પણ મને કીધું તું, પણ મેં એની વાત ન માની. તને હળદરવાળું દૂધ દેવાનું કોણે કીધું? ચાંદની, તું મારી સગી બેન છો, તે આવું કર્યું? અરે એવી તો તને શું કમી હતી? ભાઈ, તને આ મૂળ તારી બહુ સારી લાગે છે ને? તને ખબર છે એને શું કર્યું છે અવની સાથે? ખબર છે તને કાઈ? મમ્મી અત્યારે કાંઈ બહુ સારી બને છે તો તને ખબર છે એ તારી પાછળ શું કરે છે? તારા ગયા પછી એ અવની સાથે કેવું બિહેવ કરે છે? એને કેટલી વાર અનાથ કહીને એને ટોર્ચર કરે છે, એ બધું તને ખબર છે? એની પર હાથ ઉપાડે છે, એને મારે છે. એ પોતાનું નહીં બોલે અત્યારે. કેમ? અત્યારે તો ચાંદનીનું કેવું છે બધું? ભાઈ સાથે તો પોતાને સારું રહેવું છે. બેન ચૂકે છે મમ્મી. મને વિશ્વાસ નથી થતો. મારી બેન પાછળ ઘરમાં આટલું બધું થાય છે અને મને કાંઈ નથી ખબર. તમે તો મારા સગા માં કરતા પણ વધારે છો અને તમે આવું કરો છો. હવે પપ્પા આવે તો તમે તેને જવાબ દેજો. અવનીએ મને આજ સુધી કીધું કે મમ્મી મારી સાથે આવું વર્તન કરે છે. ચાંદની મારી ઉપર આખો દિવસ હુકમ કરે છે, પણ ના, હું માતૃ પ્રેમમાં અને બેનના પ્રેમમાં એવો આંધળો થઈ ગયો હતો કે અવનીની વાત મેં જરાય ન માની. હું એ બાબતે માફી માંગુ છું કે મારી ભૂલ છે. હવે મારે કોઈની માફી નથી જોઈતી, કારણ કે મેં એક દીકરી થઈને તમને સમજાવી લીધું, એક પુત્ર વધુ થઈને સમજાવી લીધું, એક દોસ્ત બનીને સમજાવવાની કોશિશ કરી, એક સ્ત્રી બનીને સમજાવવાની કોશિશ કરી, પણ તમને ખાલી તમારી આબરૂ, તમારું નામ, આ ઘર, રૂપિયા, એ જ બધું બાંધવાનું. મેં કેટલી કોશિશ કરી કે તમને જેવી જોઈએ છે એવી બહુ બનીને બતાવું, તમને જેવું ભાવે એવું જમવાનું કરો, તમને જેવું ગમે એવું પહેરવું ઓઢું, તમને જેવું ગમે એવી રીતે બોલું, એવી રીતે વર્તન કરું. પણ હું હારી ગઈ. મારો પતિ, જેના માટે હું આ ઘરમાં આ ઘરને મેં મારું માન્યું, એને મેં સમજાવવાની ઘણી કોશિશ કે એક સ્ત્રી માટે પોતાના સન્માનથી વધીને કંઈ નથી હોતું. મારે માનવું છે
મને એ ફિલિંગ જોઈએ છે પણ નહીં. એટલે મેં ઘણી સમજાવવાની કોશિશ કરી, એને મારી કોઈ વાત ના સમજી. ચાંદની બેન, તમને મેં બેન કીધું, બેનની જેમ ટ્રીટ કરી. તમે બોલેલું કઈ કોણીને ગાંઠી લગાડી, કારણ કે બેન તો બેનને કહી શકે ને. પણ તમે મને ના ભૂલતા. ખબર છે એક સ્ત્રી ક્યારે હારી છે? જ્યારે એના ચરિત્રમાં કોઈ એક દાગ નથી અને એ સ્ત્રીને ચરિત્રહીન કહેવામાં આવે. જ્યારે એને કોઈ પર પુરુષની સામે નજર ઊંચી કરીને નથી જોઈ, ત્યારે એને એવું કહેવામાં આવે કે એ ચરિત્રહીન છે. આ સૌથી મોટું કદમ છે એક સ્ત્રી ઉપર. પણ અમુક ટાઈમે એવું લાગે કે આ ઘરમાં હવે મારું છે કોણ? નથી તમે મારી કોઈ વાત સમજતા, નથી તમે મારી કોઈ વાત સમજતા. અને જેટલા ચોકીઓ ઘરમાં આવી છું એને મારી કોઈ વાત નથી સમજતી. મમ્મી, એક વાત કહું તમને, તમે જે બોલ્યું ને કે તમે અનાથ છો, એ હું એ જતાવી શકતી, હું એ કરી શકતી હતી, પણ એ દુઃખમાંથી હું નીકળેલી છું. જે દુઃખ મને થતું હોય ને એ દુઃખ હું કોઈને ન આપી શકું. ખબર નહીં, કદાચ તમારામાં માતૃત્વ નથી ને, એટલે જ અત્યાર સુધી ક્યારેય તમારા સંતાનને જન્મ નથી આપી શક્યા. મારે ન બોલવું જોઈએ, મને એના માટે માફ કરજો. પણ જે સત્ય હકીકત છે એ તો બધાને કેવી જ પડે. અને ચાંદની બેન, જેને મારી સાથે આવું કર્યું, એને કોઈ ફ્રેન્ડને મળવા જવું હોય ને તો હું હેલ્પ કરું. એની ફ્રીડમ માટે મેં ફાઇટ કરેલી છે. ઇવન પપ્પાને મેં કીધેલું છે કે આ મારી બેન છે. જેવી રીતે મને રાખો છો, મારી ઉપર વિશ્વાસ કરો છો, એવી રીતે આમની ઉપર વિશ્વાસ કરો. મેં મારી રીતે આ ઘરને પોતાનું સમજવાની કોશિશ કરી, પણ મારી જિંદગીનો સૌથી મોટો અફસોસ કે આ ઘરે ક્યારેય કોઈ પોતાની નથી સમજી. તમે બંને છે ને સ્ત્રીના નામ ઉપર કલંક છો. બસ અમી, બસ. મારાથી આ જીવવા એવું આવું માં નથી બની શકું, કારણ કે હું બાપ બની શકું એવી નથી. બસ એટલે જ મેં ચાંદીને રોઈ ગઈ કે તું ગમે એ કર, પણ એક સ્ત્રીને એના માતૃત્વથી દૂર કરવાનો અધિકાર તને નથી, કારણ કે એ ફીલ કરી શકે. એના માટે માફી માંગુ છું. મને તો મને માફ કરી દીધું છે. એ વાત માટે મને માફ કરી દીધું મેં. પણ આ વાત માટે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું, કારણ કે આજે હું માં નથી બની શકતી. મારો પતિ મારો નથી, મારું ઘર મારું નથી. પહેલેથી અનાથ તો મેં કીધી જ હતી. કદાચ તમારી બંધુઓએ અસર કરી દીધું કે આ ઘરથી અનાથ થઈ ગઈ. નહીં એવું, તારે કોઈને કાંઈ સફાઈ દેવાની જરૂર નથી. શરમ તો મને આવે છે, મારે તારી પાસે માફી માંગવી જોઈએ કે તારે આ લોકોનું આવું સાંભળવું પડ્યું. હવે કોણ સાંભળવા પડ્યા? તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે આ બધું જાણી જોઈને અજાણતા કરેલું છે. પણ એક જ વસ્તુ છે, જો તમારા લાઈફ પાર્ટનરમાં તમારા માટે વિશ્વાસ નથી તો દુનિયા જ નથી. નહીં એવું, મને હવે તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે અને તારે કોઈ આ લોકોને સફાઈ દેવાની જરૂર નથી. મમ્મી, ચાંદની, તમે બે સ્ત્રીના નામ ઉપર કલંક છો.
તો શરમ આવે છે કે મેં તમારા કારણે અવની જેવી સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો, એને સમજી ન શક્યો. અત્યાર સુધી મેં એની સાથે ઝઘડો કર્યો, પણ એક વાર પણ મેં એને સમજવાની કોશિશ ના કરી. હવે પપ્પા આવે એટલે જવાબ પણ એને તમે જ દેજો. હું તો ભાઈ નથી બોલવાનો. અવની, ચાલ હવે આ ઘરમાં મારાથી એક સેકન્ડ પણ નહીં રહેવાય. ના દર્પણ, આ તો કેવી વાત કરે છે? આ ઘર તારું છે, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. નહીં મમ્મી, ભાઈ ભાભી, મારી ભૂલ માફીને લાયક તો નથી, પણ બને તો પ્લીઝ મને માફ કરી દો. પ્લીઝ ભાભી. દર્પણ, જો બેટા, તું શાંતિથી વિચાર. આ ઘર છોડીને ન જા. તારા પપ્પા શું વિચારશે? તું આ ઘર છોડીને જઈશ તો હું એને શું જવાબ આપીશ? પ્લીઝ પ્લીઝ અવની, અવની, તું દર્પણને સમજાવો. આ ઘર છોડીને ના જાઓ પ્લીઝ. ભાભી પ્લીઝ આવું ના કરો ભાભી. હું આ વાત પર કોઈ પણ વાત કરવા નથી માંગતી અને હું દર્પણને કોઈ વાત નહીં કરું. દર્પણનો જે ડિસિઝન હશે હું દર્પણની સાથે છું. ભાઈ પ્લીઝ ના જા ભાઈ. ભાઈ પ્લીઝ આવું ના નહીં. કર. મારે હવે કોઈ સફાઈ નથી જોતી. તમારે એશો આરામ જોઈએ છે ને, તો એ ભોગવો. હું ને અવની આ ઘરમાં હવે નહીં રહી. અને મમ્મી, તમારે પૈસાનો મોહ છે ને, તો આ બધી જાયદાદ પ્રોપર્ટી બધી રાખતી તમારી. મારે આમાંથી એક ફૂટી કોડી પણ નથી જોતી. ના, આ કાંઈ મારું નથી. પ્લીઝ, મારે કાંઈ નથી જોતું. આ બધું તમારું છે. પ્લીઝ તમે આ ઘર છોડીને ના જાઓ. પ્લીઝ અવની, અવની, મેં તને અત્યાર સુધી એવી સમજી કે તું એક જ એવી છોકરી છો જે સારી છો, અને તું જેવું બોલે કે તું નહીં સમજાવે. પ્લીઝ. દર્પણની સાથે છું. દર્પણ જો એમ કહેશે ત્યાં રહેવાનું છું તોય હું એની સાથે છું. અને દર્પણ એમ કહે છે કે આ ઘર છોડવાનું છે અને આ પ્રોપર્ટીમાંથી એક રૂપિયો નથી લેવાનો તોય એની સાથે છું. મને ન પેટા પૈસાનો મોહ ન અત્યારે છે. મારા માટે મારું પતિ જ બધું છે. ચાલો આપણે અહીંયા નહીં રહીએ.